હું છું આનંદગઢ વૃદ્ધાશ્રમ લતાબેનની ટીમમાંથી ને આજે આપણે મા વિશે વાત કરીએ કે દુનિયાની બધી સંપદા લઈને નીકળી જાઓ પરંતુ મા બાપ જેવો પ્રેમ તમને કદે અને ક્યારેય ના મળે. અને આપણા યુવાન મિત્રોને પણ મારી પ્રાર્થના છે કે 3 વર્ષથી આવેલી પત્નીના મોહમાં પોતાના 25 વર્ષથી સાથે રહેલા મા બાપને કદેય ના ભૂલશો, ક્યારે તેને ના તણછોડશો. અને આ દુનિયામાં મા જેવી વ્યક્તિ છે જેનો દીકરો કેટલો પણ કપાત થઈ જાય ને પરંતુ તે પોતાના દીકરાને ક્યારેય તણછોડતી નથી. આ વાક્યનું ઉદાહરણ જોવું હોય ને તો લગ્નમાં મા બાપ અને દીકરો ત્રણેય સાથે જાય છે એ જોવાનું. બાપે મસ્ત મજાનો સૂટ એવો પહેર્યો હોય, મહેમાનો વચ્ચે બેઠો હોય અને દીકરો પણ રમતો હોય અને મા પણ એવી મહેમાનો વચ્ચે બેઠી હોય મસ્ત મજાની સાડી પહેરીને મોંઘી એવી, અને દીકરો જ્યારે દરમાંથી રમીને જાય ને પોતાના બાપ પાસે તો તે બાપ તેને કહે છે કે છેટો જા, આ તારા કપડાં તો જો. અને તે જ દીકરો જ્યારે મા પાસે જાય છે ને દોડતો દોડતો તો એ મા પહેલાં તો એને ખોળામાં બેસાડી લે છે, ત્યારબાદ તેના સાડીથી કાં તો રૂમાલથી એનું મોઢું અને મસ્તક લૂછે છે. આ વાક્ય એ વાતનું ઉદાહરણ છે કે મા પોતાના દીકરાને ક્યારેય તણછોડતી નથી કોઈ પણ પરિસ્થિતિમાં, પરંતુ આજના યુગમાં દીકરાઓ પોતાની માને તણછોડી દે છે.